જય માતાજી, જય રામદેવ પીર. કેમ છો બધા? આશા કરું છું મજામાં જશો. અને મિત્રો અત્યારે અમે છે ને રામાપીર ના દર્શન કરવા જઈએ છીએ. જો બધા અમારા સાક્ષી બેન ને ચંદુ બેન ને મજા આવી જાય. કા સાક્ષી? ચંદુ બોલ તો ખરા, કાંઈક કોક તો બોલો. આ બધા શરમાય છે જો બોલતા. કઈ વાંધો નહીં, હાલો બ્લોક માં હે ને બન્યા રહેજો. આપણે રામાપીર ના દર્શન કરવા જઈએ છીએ. આજ બીજ છે ને એટલે આપણે દર્શન કરવા જવાનું છે રામાપીર ના. બાજુમાં હનુમાન દાદાનું છે. અને મેં એક વાર તો અહીંયા વિડીયો બનાવેલો જ છે. એકવાર મેં અહીંયા પૂંજવા આવ્યા હતા, વડ સાવિત્રી વ્રત હતું
જો વડ દેખાય છે, તમે જોઈ શકો છો મિત્રો. બ્લોકમાં બના રહેજો અને વિડીયો અમારો પૂરો જોઈજો. જો અમે આટલા બધા દર્શન કરવા આવ્યા હતા. હાલો, જે અહીંયા બાજુમાં હનુમાન દાદાનું પણ મંદિર છે, તો દર્શન કરતા જ જાવી. ચાલુ છે વરસાદ, ચાલુ જ છે. શું જો આ હનુમાન દાદાનું મંદિર છે મિત્રો, જોઈ શકો છો. તો આપણે આનું દર્શન કરતા જઈએ હનુમાન દાદાના. આપણે અહીંયા સંપલ કાઢી નાખવી. ચાલો મિત્રો, રામાપીના દર્શન પણ કરી લેજો. અરે હનુમાન દાદાના સોરી, ભૂલાઈ ગયું. જય હનુમાન દાદા. ચાલુ છે. એના કરીને કાઢ નાખ્યો કઈ ઓન તો છોડી હાલો હવે આપણે ખીરિયા જાવી. તો હાલો મિત્રો, આપણે રામાપીના દર્શન કરી લીધા છે અને ભોળાનાથના દર્શન કરી લીધા, હનુમાન દાદાના દર્શન પણ કરી લીધા છે. તો મિત્રો, વિડીયો અમારો પૂરો જોઈજો અને કોમેન્ટ પણ કરજો. તો બધાને જય માતાજી, જય રામદેવ પીર અને અષાઢી બીજની બધાને શુભકામનાઓ.